કારણ કે આ કથા માણસને હળવા બનાવે છે. અમુક જગ્યાએ બેસો તો તમે હળવા થાવ, અને અમુક જગ્યાએ તમે ઊભા રહો ને તોય હલકા થઈ જાઓ. સમજાય છે મારા શબ્દો? અમુક જગ્યાએ બેસો તો તમે હળવા થઈ જાઓ, અને અમુક જગ્યાએ ખાલી એક ક્ષણભર માટે ઊભા રહી જાઓ ને તોય તમે હલકા થઈ જાઓ. હળવા થવું, હલકા ન થવું ક્યારેય. જીવનમાં હળવા થવું. અને ઠાકોરજીની કથા આપણને હળવા ફૂલ જેવા બનાવવા માટે આવી છે. ગઈકાલે આપણે ખૂબ ધામધૂમથી ભગવાનના એ લગ્નો કર્યા. ભગવાનને આપણી કરતા ઉતાળ હતી. હજી અમે પેલું મંગળ ગાયું ત્યાં 4 તો ફેરા પૂરી કરી દીધા, દોડવા જ મીડ્યા. મને કાલે મારા ગુરુજી ડોક્ટર અમૃતલાલ ભોગાયત જ યાદ આવી ગયા. મને જે ભાગવતજી ભણાવે, હાલ જેવું નડિયાદ બ્રહ્મર્ષિ વેદ વિદ્યાલયમાં પ્રધાન આચાર્ય છે અને મારા ગુરુજી છે. જે જગ્યાએ જે સ્થિતિ સારી લાગતી હોય ને એ જ સારી લાગે. એક ઉદાહરણ આપે કે માંડવામાં ફેરા ફરવા હોય તો ધીમે ધીમે જ ફરાય.